ये क्या है? નમસ્કાર મેડમ, હું સ્ત્રી કલ્યાણ વિભાગમાંથી આવું છું. સ્ત્રીઓને કરવું પડતું અત્યાધિક ઘરકામ અને એમની ઉપર થતા અત્યાચારો વિશે અમે સર્વે કરવા માટે આવ્યા છીએ. તો મેડમ, શું તમે 2 મિનિટ આપી શકો અમને? ये क्या बात करता है यार? મને એક વાત કયો, આ સવારમાં તમારા લોકોને કઈ કામ ધંધો નથી? ये भगवान क्या जुल्म है? બાય ધ વે, અત્યારે બપોરના 12 વાગ્યા છે મેડમ, અને અમારું તો કામ જ આ છે. હા, પૂછો જલ્દી, મારે પછી પાર્લરમાં જવાનું લેટ થાય છે. ઓ આઈ સી. તો મેડમ, ઘરનું તમામ કામ કોણ કરે છે? ये क्या बात करता है यार? જો અમારા ઘરનું તમામ કામ મારા પપ્પા કરે છે. હું અને મારા મમ્મી અમે બે મોબાઈલ કરીએ, શોપિંગ કરીએ અને મારા પપ્પાને ઓર્ડર કરીએ. नहीं मैं गाली नहीं दे सकता. અચ્છા, તો તમે લગ્ન કેમ નથી કર્યા? અરે યાર, મારે જોઈએ છે મારા નખરા ઉપાડવા વાળો, મારી પાછળ લાખો રૂપિયા ઉડાડવા વાળો, જે હજી સુધી મળ્યો નથી. યુ નો વોટ, માય લેવલ ઇઝ વેરી હાઈ. नहीं हम लोगों ने गरीबी देखी. હા, એ તો લાગે જ છે. આ મકાન ઘરનું છે તમારે? ના, ભાડે છે. અચ્છા, મકાન ભાડે છે. लेकिन एक सेकंड. ગજબ લેવલ છો મેડમ તમારું તો પણ. એક મિનિટ હો. હાલો, એ મમ્મી તે કેવી છોકરી યાર મારા લગ્નની વાત કરી છે. ઘરનું કાંઈ કામ કરતી નથી, બપોરે 12 વાગે ઉઠે છે, પોતે ભાડે રહે છે અને લાખો રૂપિયા ઉડાડવા વાળા લગ્ન કરવા છે, અને એના મમ્મીએ ઘરનું કઈ કામ કરતા નથી અને એના પતિ પાસે મજૂરી કામ કરાવે છે. જો આ છોકરી યારે મારા લગ્ન થાય ને તો આ આપણા જ ઘરમાં મને મજૂરી કરાવીને અને મારું બેંક બેલેન્સ પૂરું કરીને મને આખો પૂરો કરી નાખત. અરે હું તો મજાક કરતી હતી. અરે ઉભા રહ્યો, પ્લીઝ ઉભા રહ્યો, પણ ઉભા તો રહ્યો, મેં તો સાંભળો. અરે હું કહે તારા જેવી કામચોર હારે લગ્ન કરીને મારે કઈ પતિ જવું છે? જવા દે. પણ ઉભા રહ્યો. ये क्या है? સ્ત્રી છું તો શું છે, હું શું કઈ નહીં કરી શકું? આજકાલની સ્ત્રી છે ને, એ પુરુષના ખંભાથી ખંભા મેળવીને ચાલે છે. तेरा तो गेम बजाना. એમ લે, મેળવ ખંભો. મેળવ ખંભેથી ખંભો મેળવ. ये भगवान क्या जुल्म है? શું થયું? મેળવ મેળવ. मेरे साथ अन्याय हुआ है. હા, એલા એવા. ચલ જા, कैसे कैसे लोग કામ કરતી હો તો તારું. એ ઉભા રહ્યો ભાભી, ઉભા રહ્યો, ઉભા રહ્યો. અરે ભાભી ઉભા રહ્યો, ચેર સાફ કરી દઉં. હવે બેસો. ये क्या बात करता है यार? અરે અરે ઊભી રે હું તને ચેર સાફ કરી દઉં. બેસો. दया कुछ न कुछ तो गड़बड़ जरूर है. ઓલી દેરાણી જેઠાણીનો પ્રેમ તો જો, એકબીજાની ખુરશી સાફ કરે. બોલ, ખુરશી સાફ કરીએ, ખુરશી કોઈ કરીએ એકબીજાની? હા, એ સાચી વાત છે. જો તો ખરા, મને તો આવી દેરાણી મળી જ નહીં. ये भगवान क्या जुल्म है? શું દેરાણી જેઠાણીનો પ્રેમ? બેય એકબીજાના કપડા પહેર્યા છે ને, ઈ બગડે નહીં ને એટલે એકબીજાને ખુરશી સાફ કરી દે છે. બાકી હોય કઈ? नहीं मैं गाली नहीं दे सकता. થોડું ખરાબ થયું છે. मेरे साथ अन्याय हुआ है. ઓહો, એ તો શાક ઢોળાનું લાગે છે. ડીસી માં આપવું પડશે. लेकिन एक सेकंड. જીયાન, શું વિચારસ તું આટલું બધું? પપ્પા, આ મંગળસૂત્રનું કામકાજ પણ ગજબ છે નહીં? ગજબ કેમ એમ? જો ચોર કોઈ લેડીના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને ચોરી કરી જાય છે તો ઈ 3 વર્ષમાં છૂટી જાય છે, અને જો કોઈ ભલો માણસ કોઈ લેડીને મંગળસૂત્ર પહેરાવે છે તો એને આજીવન સજા મળી જાય છે. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ये सब क्या देखना पड़ रहा है? એ શીતલ, તે કઈક પેલો લેંગ્વેજ નો કઈક કોર્સ કરેલો હતો? હા, કરેલો છે ને. અરે તમને ખબર છે, મને ઈ કોર્સમાં 90% આવ્યા હતા. એટલે જ મારે છે ને તને ઈ જ પૂછવાનું હતું કે કાલે રાત્રે 3 વાગે શેરીમાં છે ને 2 કૂતરા ઝઘડો કરતા હતા. ભાવ 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 ભાવ. તો તને કઈ આમ ખ્યાલ આવ્યો કે ઈ કઈ મેટરમાં ઝઘડો કરતા હતા? કોઈ મેટરમાં ઝઘડો કરતા હોય ઈ મને ક્યાંથી ખ્યાલ આવે? કેમ? તે લેંગ્વેજ નો કોર્સ કરેલો છે ને, તને તો ખ્યાલ આવી જવો જોઈએ. એટલે તમે કેવા શું માંગો છો? મેં કઈ કૂતરાની લેંગ્વેજ નો કોર્સ કરેલો છે કે હું એની ભાષા સમજી શકું? તમને તો એક માયરી હોય ને. રેવા દો, એકનો એક છું. રેવા દે. સોરી. अब आया ना लाइन पे.
ડોક્ટર સાહેબ એક દાંત પડાવવાનો છે 10 જ મિનિટનો ટાઈમ છે મારી પાસે અને હા એનેસ્થેસિયા આપ્યા વગર જ પડાવવાનો છે એકચ્યુઅલી મારે છે ને ટીટી પાર્ટીમાં જવાનું છે તો લેટ થાય છે એટલા માટે ગજબ છે મેડમ, મેં મારી આવડી મોટી કેરિયરમાં વિધાઉટ એનેસ્થેસિયા કોઈ લેડી દાંત પડાવવા આવે એવું ફર્સ્ટ ટાઈમ જોયું છે. કોઈ વાંધો નહીં મેડમ, આવી જાવ એક્ઝામિન ચેર ઉપર અને બતાવી દો કયો દાંત પડાવવાનો છે ઈ. लेकिन एक सेकंड અરે સાંભળો છો અહીંયા આવી જાઓ સુઈ જાઓ અને કયો કે કયા દાંતમાં તમને દુખાવો છે ને પડાવવાનો છે અરે જલ્દી કરો મારે મોડું થાય છે હા આવ્યો. ये भगवान क्या जुल्म है मेरे साथ अन्याय हुआ है लेकिन ये साला कर क्या रहा है यहाँ पे હા પિંકી કેમ છે તને બસ હુંય મજામાં ઘરે આવસ અરે આવ એમાં પૂછવાનું થોડું હોય ફ્રેન્ડ ની ઘરે આવવામાં આજ તો તાર જીજાજી એ ઘરે જ છે હા તો આવ આજ તારું ભાવતું બનાવીશ અને છે ને રાત સુધી અહીંયા જ રહેજે સાંજે આપણે છે ને બહાર ફરવાય જાશું અરે જલ્દી જલ્દી આવ હા मेरे को जाना पड़ेगा શીતલ, તારી કોઈ ફ્રેન્ડ આવવાની હતી અત્યારે આપણા ઘરે એવું મેં સાંભળ્યું હતું. અરે વાહ તમે તૈયાર થઈ ગયા એ કોઈ પિંકી બિંકી નથી આવતી આ મસાલાની સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે મરચું હળદર ધાણા જીરું ઘઉં આ બધું લેવા જવાનું છે એમનેમ તો તમે આવત નહીં હવે હાલો આમ પાછા ઘરે આવીને છે ને ઘઉં સાફ કરવાના છે જલ્દી ચાવી લ્યો ગાડીની અને સેલ્ફ મારો मेरे साथ अन्याय हुआ है રજાની બધી મજા બગાડી નાખી આ વાંદરીએ. હાલ જાય. હે તમારે ત્યાં કરા પડ્યા અમારે તો ખાલી વરસાદ જ છે હે તમારે ત્યાં અહીં કરા પડ્યા અમારે તો ખાલી પવન અને વરસાદ જ છે શું ટેન્શન માં છો તું આટલી બધી? ક્યારની ફોન કરાકર થઈ છો બધા હારે? કઈ ટેન્શન છે તારે? અરે ટેન્શન તો થાય જ ને ઓલા હિરલબેન ના ઘર પાસે ચૈતાલીબેન ના ઘર પાસે આ બધાયના ઘર પાસે કરા પડ્યા આપણે જ નથી પડતા આપણે ખાલી વરસાદ જ પડે છે બસ આટલી વાતમાં તું ટેન્શન માં આવી ગઈ? મને પૂછ ને, એમાં શું હશે? ઈ લોકોની સાઈડ નું ફ્રીઝર બહુ પાવરફુલ હશે અને આપણી સાઈડ નું ફ્રીઝર થોડું ખરાબ થઈ ગયું હશે. એક કામ કર, ઇલેક્ટ્રિશિયન ને ફોન કર એટલે આપણી સાઈડ નું ફ્રીઝર રિપેર થઈ જાય. એ હા ઈ વાત સાચી હો હાલો આપણે ઇલેક્ટ્રિશિયન ને બોલાવી લઈ એમ સાચી વાત એમ. હવે અક્કલ વગરની ભગવાન જયારે બુદ્ધિ આપતા હતા ત્યારે તો મને લાગે મોબાઈલ કરવા જ ગઈ. હવે આ મોબાઈલ મૂક એક બાજુ અને રસોઈ કરવા માંડ. આ વરસાદ આવે તારો લાઈટ વહી જશે. હાલ જલ્દી. ये भगवान क्या जुल्म है मेरे साथ अन्याय हुआ है